હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી અમારી એનસી ક્લાસીસ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ધોરણ 12 વિષય ભૂગોળ સંપૂર્ણ અને સચોટ આઈએમપી પ્રશ્નપત્ર તમને 2023-24નું મિત્રો છે. બરાબર, ખાસ આઈએમપી રહેશે, ચિંતા કરતા નહીં. તો મિત્રો, શરૂઆત કરીએ કે 15મી સદીના ઉધારથી 18મી સદી સુધીનો સમયગાળો એટલે કયો યુગ? તો મિત્રો, સંશોધન યુગ. દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય તો કેરળ રાજ્ય છે. ભારતમાં વધુ જનસંખ્યા કયો ધર્મ પાળે છે? તો હિન્દુ. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો યુરોપમાં મિત્રો થઈ હતી. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતનો વિકાસ થયો છે? તો કમ્પ્યુટર. વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી કયા દેશમાં છે? USA. વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી કઈ છે? બરાબર, પેલી સડક કીધી છે તો US. અને મિત્રો, વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રિક હોવે તો ઇન્ટરનેટ. ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ હતી? આલમ આરા. ઓનલાઈન ખરીદ વેચાણ માટે કયા માધ્યમની જરૂર પડે છે? તો ઇન્ટરનેટ માધ્યમની જરૂર પડે છે. ઓપેક સંગઠનનું વડું મથક કયું છે? તો મિત્રો વિયેના. 11 બે ભૂમિખંડોને જોડતી સાંકડી ભૂમિ પટ્ટી એટલે સંયોગી ભૂમિ. બરાબર, આ મિત્રો 11 મને કોમેન્ટ પણ કરજો, કદાચ કોઈ તમને ખાસ કરીને કન્ફ્યુઝ પ્રશ્ન લાગતો હોય તો. બરાબર, 99.9% મને લાગે છે, પણ તમને લાગતો હોય તો પણ કહેજો. અહીંયા ભૂમિખંડો કીધું છે. બરાબર, સમુદ્રની વાત નથી કરી, થોડુંક કન્ફર્મ કરીને મને કહેજો. માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? ચક્કરીય. ભારતના શહેર માટે વસ્તીનો માપદંડ કેટલો છે? તો 5000. અમૂલ ડેરી કયા શહેરમાં છે? તો આણંદ. તેજાબી વરસાદી માટે ખાલી જગ્યા જવાબદાર છે? સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા. નકશા તૈયાર કરતી કોલકાતામાં આવેલી સંસ્થાનું નામ શું છે? નાટમો. સિગ્મા દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો મિત્રો, એમાં આપણે એ લખેલું છે આવશે સિગ્મામાં. એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? તો રેખા આલેખ છે. સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? તો મિત્રો સી તાપમાનનું વિતરણ. હાર્ડવેર અને સોફ્ટવેરના વિનિયોગથી શું કાર્યરત થાય છે? તો કમ્પ્યુટર. હવે મિત્રો, વિભાગ બી જોઈએ તો એમાં 21મો પ્રશ્ન. કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે? તો 15થી 18મી સદીના ગાળાને. માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? તો 20મી સદીમાં થઈ. સમૂહ માધ્યમો કયા કયા છે? તો મિત્રો સમાચાર પત્રો, સામયિકો, આકાશવાણી વગેરે. ભારતનો આંતરિક જલમાર્ગ 1 કઈ નદી પર આવેલો છે? તો મિત્રો ગંગા. ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કોનો ફાળો મહત્વનો છે? સામયિક પત્રોનો. વ્યાપાર એટલે શું? વસ્તુઓ અને સેવાઓની સ્વૈચ્છિક જે આપલે થાય છે એને વેપાર કહેવાય છે. ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે કયા નિર્માણ પામે છે? જે નદીઓનું સંગમ સ્થાન છે ત્યાં. નાટમોનું પૂરું નામ મિત્રો, બરાબર, નેશનલ એટલાસ એન્ડ ઇમેજ જે બરાબર મીટિંગ ઓર્ગેનાઇઝેશનની વાત કરી છે અહીંયા. બરાબર, કોઈ કોમેન્ટ કરજો એવો શબ્દ અટપટો થઈ ગયો હોય તો. બરાબર, જે વિદ્યાર્થીનું પ્રશ્નપત્ર છે એને થોડીક લખવામાં જે અક્ષરો ભૂલ કરી છે મિત્રો. આલેખ એ આંકડાઓનું કેવું સ્વરૂપ છે? તો દૃશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ છે. GIS સૌ પ્રથમ ઉપયોગ કોણે અને ક્યારે કર્યો? તો રોજર. બરાબર, જેને 1968માં કર્યો છે. પણ મિત્રો, વિભાગ સીના બરાબર ખાસ કરીને મહત્વના પ્રશ્નો આઈએમપી છે. તમને આ પરીક્ષાની અંદર બોર્ડની અંદર પણ ઉપયોગી થશે. બરાબર, ખાસ નોંધ લેજો મિત્રો.
પછી વિભાગ ડી છે, આ મધ્યક્ષ તમારે શોધવાનો થશે. પછી વિભાગ ડી છે, બરાબર, એ પણ આઈએમપી છે. બધા પ્રશ્નો એક પછી મિત્રો આઈએમપી છે, બરાબર. ખાસ કરીને પછી વિભાગ ઈના પણ પ્રશ્નો વ્યવસ્થિત સારા મસ્ત મોસ્ટ આઈએમપી છે. મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.